કેમ છો બધા? આજે આપણે વન પોટ મીલ બનાવવાના છીએ. આપણે આજે બનાવવાના છીએ સાંભાર રાઈસ. એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય. તમારે ખાલી ચોપિંગ જ કરવાનું છે. એના માટે જો 1 કપ રાઈસ લીધા છે અને અડધો કપ આપણે તુવેરની દાળ લીધી છે. બેને સરસ પાણીથી ધોઈ અને એને અડધી કલાક પલાળી લીધા છે. સાથે આંબલી હતી જરાક, એને પણ પલાળી લીધી છે. 1 મોટી ચમચી આપણે સાંભાર પાવડર છે. લોટ્સ ઓફ વેજીટેબલ છે, જેમાં કેરેટ છે, ટમેટા છે, બીન્સ છે, આપણે સરગવો છે, પછી લસણની પેસ્ટ છે, ડુંગળી છે અને બટેટા અને રીંગણા બેને આવી રીતે પાણીમાં સુધારીને પલાળેલા છે અને લસણની પેસ્ટ છે. હવે આપણે સાંભાર રાઈસ બનાવવાની તૈયારી કરશું. એક પ્રેશર કુકર લીધું છે. 1 પોટ મિલ છે એટલે આપણે એક જ પોટમાં બધું કરવાનું છે. તો 1 ચમચી તેલ લેશું, સાથે 1 ચમચી ઘી લેશું. ખાલી ઘીમાં પણ બનાવી શકો. તેલ અને ઘીને સરસ હીટ થવા દેશું. આપણે તેલ અને ઘી સરસ ગરમ થઈ ગયું હશે. રાઈ નાખશું. રાઈને સરસ ક્રેકર થવા દેશું. આ ડીશ એટલી બધી ટેસ્ટી છે કે તમે લંચ બોક્સમાં પણ કિડ્સને આપી શકો, ટિફિનમાં લઈ જઈ શકો. ઇવન સાંજે લાઇટ ડિનર કરવું હોય તો આ બેસ્ટ રેસીપી છે. સાંભાર રાઈસ, ઘણી વખત જેને સાંભાર સદમ પણ કહેવામાં આવે છે. અને સાથે પાપડ, દહીં, છાશ, વોટેવર તમને જે ગમે એની સાથે લઈ શકો. ક્રેકર થઈ ગઈ છે રાઈ. જીરું નાખશું, મીઠા લીમડાના પત્તા નાખશું, 1 સ્લાઇસ ડુંગળી, અને સરસ સોતે કરશું. જસ્ટ 1 મિનિટ જ સોતે કરવાનું છે. એને જે કચાશ હોય ને ડુંગળીની એ જતી રહે એટલું જ. બહુ એનાથી વધારે જાજુ આપણે કૂક નથી કરવાનું. સાથે સાથે ડુંગળી કૂક થાય છે એની સાથે લસણની પેસ્ટ છે એ નાખી દઈ. હવે બધું જ્યારે એવું લાગે કે આપણે ડુંગળી લસણ સરસ સોતે થઈ ગયું છે, ખાલી એની કચાશ જ દૂર કરવાની છે. હવે એની અંદર બધા જે વેજીટેબલ છે એ નાખી દઈશું. તો આપણે રીંગણા અને બટેટા, જેને આપણે ધોઈને પાણીમાં પલાળેલા હતા, એ નાખી દઈશું. સાથે બધા વેજીટેબલ, સરગવો, બીન્સ, આની અંદર તમારે વટાણા નાખવા હોય તો વટાણા હોય તો અવેલેબલ તે પણ નાખી શકો. ટમેટા, ગાજર, હલાવી દઈશું બધી વસ્તુ. સ્લો ફ્લેમ અત્યારે કરી દઈશું. હવે એની અંદર ચપટી હિંગ, નાની ચમચી લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર છે, હળદર ચપટી, અને 1 આપણે જે મોટી ચમચી સાંભાર મસાલો પાવડર છે એ નાખી દેવાનો છે. બધું સોતે કરી લેશું. મસાલાને તેલ સાથે 1 વખત આવી રીતે સોતે કરી લેવાનું છે. અને હવે આપણે જે પલાળેલી હતી દાળ, તુવેરની દાળ, ચોખા, એને પાણી નિતારી અને પછી નાખવાનું છે અંદર. તો આપણે રાઈસ નાખી દઈશું. તમે કોઈ પણ ઘરે જે રાઈસ ખાતા હોય એ તમે લઈ શકો. એવું પર્ટિક્યુલર નથી કે તમે ઝીણા જે નાના આવે છે એ પણ લઈ શકો, બાસમતી પણ લઈ શકો. અડધો કપ જે તુવેર દાળ પલાળી છે એ પણ લઈ લેશું. સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું. આ બધી વસ્તુને સરસ હલાવી લેશું. હવે જે કપથી તમે માપ પલાળ્યું છે, એટલે આપણે 1 કપ રાઈસ હતું અને અડધો કપ તુવેર દાળ હતું, એટલે એનાથી 3 ગણું, એટલે 6 કપ આપણે પાણી નાખશું. તો એ માપીને મેં રાખેલું છે એ આપણે પાણી નાખી દઈશું. અને હવે આને ઢાંકણું બંધ કરી આપણું કુકરનું
અને મીડિયમ હીટ ઉપર 3 સીટી કરવાની છે. જો તમે ફાસ્ટ ગેસે કરતા હોય તો 4 સીટી લેજો, બાકી મીડિયમ હીટ ઉપર એને 3 સીટી કરવાની છે. જો આપણે 3 સીટી થઈ ગઈ હતી અને પછી એની મેળે જ જે બાફ હોય એની રિલીઝ થવા દેવાની. હવે જ્યાં સુધી આપણું ઠંડુ ન થાય કુકર ત્યાં સુધી આપણે એક કાજુ આપણે સોતે કરી લઈ. તો એના માટે આપણે અહીંયા ફ્રાઈંગ પેન લેશું. એની અંદર ફરીથી મેં 1 ચમચી ઘી લીધું છે અને ઘી સહેજ ગરમ થવા દેશું. ઘી સહેજ ગરમ થાય એટલે એની અંદર થોડાક કાજુ નાખી અને એને રોસ્ટ કરશું. એકદમ બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. ધીમા તાપે રોસ્ટ કરવાનું છે. કાજુને બહુ રોસ્ટ નહીં કરીએ, નહીં તો બળી જશે. હવે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે કુકર ખોલી લેશું. કુકર ખોલી લેવાનું છે અને લાસ્ટમાં જે આપણે આંબલી પલાળી હતી ને એને આવી રીતે ગાળીને નાખવાનું છે. આંબલીનું ખાલી આપણે પાણી જ જોઈએ છે. લાસ્ટમાં જ આવી રીતે નાખવાનું છે. અને એને સરસ આવી રીતે હલાવી લેશું. અને થોડુંક આપણે ફરીથી પાણી થોડુંક વધારે થઈ ગયું છે સહેજ, એટલે આપણે થોડુંક કુકર આપણે ગેસ એમને ખુલ્લું ચાલુ રાખશું અને થોડીક વાર આપણે હાઈ ગેસ ઉપર થોડીક વાર કૂક કરશું. તમે હજી થોડુંક પાણી ઓછું કરી શકો. આપણે 3 ગણું પાણી નાખ્યું હતું અને 2.5 ગણું પાણી નાખી શકો. અને 2 મિનિટ માટે આપણે થોડીક વાર કૂક થશું, કારણ કે પાણી સહેજ થોડુંક વધારે છે. પણ એટલું ટેસ્ટી લાગે છે સાંભાર રાઈસ કે તમે બીજું કશું ન જોઈએ. અને પ્લસ હેલ્ધી એટલા માટે છે કે ફટાફટ એક જ વસ્તુમાં બની શકે છે. વેજીટેબલ, રાઈસ, તમારે દાળ બધું આવી જાય છે, એટલે તમારે બીજી કશી વસ્તુની જરૂર નહીં પડે. જો આપણે થોડીક વાર ફાસ્ટ ગેસે કરી લીધું છે અને હવે ગેસ બંધ કરી દઈશું. અને ઠંડુ થશે ને એટલે ઓટોમેટિક જ ગાળું થઈ જશે. જો અને ફાઇનલી એની અંદર લોટ્સ ઓફ કોથમીર જરૂર નાખજો, એનાથી ટેસ્ટ સરસ આવશે. અને જે આપણે ફ્રાય કરેલા કાજુ છે એ નાખી દઈશું. તો તૈયાર છે આપણું સાંભાર રાઈસ, સાંભાર સદમ. તમે જે બીજું કોઈક નામેથી કહેતા હોય તો ચોક્કસ જણાવજો. સાથે રાઈસ અને પાપડ આવે, અડદના પાપડ આવે, કોઈ પણ પાપડ તમે લઈ શકો કળ સાથે સાઈડમાં. તો આખું 1 પોટ મીલ એકદમ ટેસ્ટી. અને કોઈ પણ તમે પ્રાંતમાં રહેતા હશો તમને આ ચોક્કસ ભાવશે. એક વખત ટ્રાય કરજો. ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.